જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે બીજ એટલે ચારોડીના લાડુ સિદ્ધ કરવાના છે. તો મેં ચારોડીના લાડુનો વિડીયો તો આપ સાથે શેર કર્યો છે, પણ આપણે આજ એક નૂતન રીતે સિદ્ધ કરી રહ્યા છે. તો હમણાં રથયાત્રા પછી પ્રભુને વિભિન્ન પ્રકારની સામગ્રી આવે છે, જેમાંથી મેં આપ સાથે ઘણી બધી સામગ્રી શેર કરી છે. અને આજે આપણે બીજની એટલે ચારોડીના લાડુ જે આવે છે ખાસ રૂપથી વિશેષ રૂપથી એ સિદ્ધ કરીએ છીએ. તો ચારોડી પહેલાં શેકી લીધું છે. ચારોડીને પહેલાં શેકી લેવાના અને સાથે કાજુ બી લીધા છે. જો બંને છે ને 50-50 ગ્રામ છે, 50 ગ્રામ કાજુ છે અને 50 ગ્રામ ચારોડી છે. એને કાજુના નાના નાના ટુકડા કરી લેવાના અને એને બી આવી રીતે શેકી લેવાનું છે આપણે બંને સામગ્રીને. હવે સામગ્રીને કઢાઈમાંથી કાઢીને અને હવે એ જ લોહીયામાં આપણે 1 કપ દૂધ લઈ લેવાનું છે. અને 1 કપ દૂધ લીધા પછી એમાં અડધો કપ સાકર પધરાવી દેવાની છે, બરાબર. સાથે એલચી એટલે સુગંધી પધરાવી દેવાનું છે. અને દૂધ એકદમ ઉકળી જાય, ખાંડ એકદમ ધીમો ઓગળી જાય પછી આપણે ચારોડી અને કાજુમાં પધરાવી દઈશું. તો અહીંયા આપજો, સુંદર આમાં હુંફાળ આવી ગયું છે અને ચાસણી બી ઘટ થઈ ગઈ છે. આપજો એના બબલ્સ જોઈને આપણે એનું ટેક્સચર એકદમ ચેન્જ. જો પહેલાં મેં આપને કીધું કે આપણે જલની ચાસણી કરીએ તો એમાં ઘણીવાર ચાસણી સરખી ના ઉતરે, પણ દૂધની ચાસણી કરીએ તો એની ચાસણી સુંદર ઉતરે છે. તો એમાં સાથે આપણે ચારોડી અને કાજુ એ બી સાથે આમાં પધરાવી દઈએ છીએ અને એને સરખી રીતે આપણે મિક્સ કરીએ. હજી ગેસની આંચ આપણે અહીંયા ચાલુ જ રાખવાની છે. હા, પણ ગેસની આંચ અહીંયા ધીમી રાખવાની છે, મીડિયમ નહીં અને હાઈ બી નહીં. તો આ જે જલ આપણે દેખાય છે કે હજી આમાં રસ છે, રસ જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખશું. તો આ સામગ્રી સિદ્ધ થતાં વાર નથી લાગતી. હજી આપને એવું લાગતું હશે કે આમાં ઘણો બધો રસ છે, પણ નહીં જ. આ ચારોડીમાં અને કાજુમાં રસ આખો એબ્ઝોર્બ થઈ જશે. હવે અહીંયા આપણે 2 ચમચી ઘી પધરાવશું. પહેલાં આપણે ઘીનો ઉપયોગ નથી કર્યો, પણ હવે અહીંયા 2 ચમચી ખાલી ઘીનું આપણે ઉપયોગ કરશું અહીંયા. તો હવે અહીંયા જો સામગ્રી સરખી સેટ થઈ ગઈ છે. જલ એમાં જે જલનો ભાગ એટલે રસનો ભાગ હતો બળી ગયો છે. હવે એને ગેસથી નીચે ઉતારીને જરાક ઠંડુ થાય એટલે જરાક ઘીવાળું હાથ કરીને એને આપણે નાના મોટા આકારના જેવા નંગ આપણે વાળવા હોય આપ અહીંયા વાળી શકો છો. હું અહીંયા નાના નાના નંગ વાળી રહી છું. તો શ્રી પ્રભુને રૂચે તેમ સોહાય તેમ અહીંયા આપણે ચારોડીના લાડુ સિદ્ધ કર્યા. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આ બી આ સામગ્રી ચોક્કસ નિશ્ચિત કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તો અહીંયા ખૂબ સરળ રીતે આપણે આજે અને ખૂબ નૂતન રીતે ચારોડીના લાડુ આપણે સિદ્ધ કર્યા છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.